તમને લોકોને ખબર છે કે ભાઈ ચૈત્ર વસાવો તો ચૈત્ર વસાવો છે. ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર વિધાનસભાના સત્રની અંદર જે હાજરી આપીને ખુલ્લેઆમ જે ભાષણો કર્યા છે ને, આખું ગુજરાત હલાઈ નાખ્યું. ક્યાંક ને ક્યાંક ચૈત્રભાઈ વસાવાની જે અત્યારે તારીફ છે ને, ગુજરાતની અંદર એક જ ચાલી રહ્યું છે, ચૈત્ર વસાવા ને ભાઈઓ, ચૈત્ર વસાવા. કારણ કે વિધાનસભાના સત્રની અંદર ચૈત્ર વસાવાએ જે ભાષણ કર્યું છે ખુલ્લે આમ ગુજરાતની અંદર વિધાનસભા હલાવ્યું છે. કારણ કે ચૈત્ર વસાવા ડેડિયાપાડા માટે લડી રહ્યા છે. ચૈત્ર વસાવા વિધાનસભાના ચોમાસાની સત્રની અંદર હાજરી આપવા માટે તેને જામીન આપ્યા હતા નર્મદા કોર્ટે, અને ફાઇનલી ચૈત્ર વસાવા જેલની બહાર આવ્યા છે. ત્યારે ગુજરાતની અંદર અત્યારે ચૈત્ર વસાવાનો જે પાવર દેખાયો છે, ચૈત્ર વસાવાની જે એકતા દેખાય છે, ચૈત્ર વસાવાનો જે મિત્રો વાત કીધું ક્યાંક ને બધા લોકોનો જે ભરોસો દેખાયો છે ને, ચૈત્ર વસાવા મિત્રો વાત કીધું કોઈનાથી પણ ડરતા નથી. ખુલ્લે આમ પ્રશ્ન પૂછે છે ને ખુલ્લે આમ જવાબ પણ લે છે. પરંતુ ચૈત્ર વસાવા 3 દિવસ માટે જેલની બહાર આવ્યા છે. તમને લોકોને ખબર છે કે પરમનન્ટલી ચૈત્ર વસાવા જેલની બહાર નથી આવ્યા, પરંતુ પરમનન્ટલી ચૈત્ર વસાવાને જેલની બહાર આવવું હોય તો તારીખ 11 એટલે કે મિત્રો આવનારી 11 તારીખના રોજ ચૈત્ર વસાવાના ગુજરાત હાઈકોર્ટની અંદર જામીન અરજીની સુનાવણી છે. ત્યારે ચૈત્ર વસાવાના જામીન મળે તો ચૈત્ર વસાવા પરમનન્ટલી જેલની બહાર આવી શકે છે. બાકી ચૈત્ર વસાવાના જામીન ન મળે તો ચૈત્ર વસાવા થશે ફરી વખત વડોદરા સેન્ટ્રલ જેલની અંદર બંધ. ત્યારે આશા રાખજો કે ચૈત્રભાઈ વસાવાની મિત્રો આજે તો જલ્દીથી જલ્દી જામીન મળી જાય. ચૈત્ર વસાવા 3 દિવસ માટે જેલની બહાર છે, પરંતુ ઈ નથી કે ચૈત્ર વસાવા જેલની બહાર આવી જશે. ચૈત્ર વસાવા પરમનન્ટલી ચૈત્ર વસાવા જ્યારે બહાર આવશે ત્યારે સૌથી મોટું સ્વાગત થશે. કારણ કે ચૈત્ર વસાવા ગઈકાલે વહેલી સવારે ચૈત્ર વસાવાના મિત્રો સ્વાગત પણ તેમનું સારી રીતે કરવામાં આવ્યું છે. અને આદિવાસી સમાજના લોકોની ભીડ જે જોવા મળી હતી ચૈત્ર વસાવાને જોવા માટે, ક્યાંક ને ક્યાંક હજારોની સંખ્યામાં ચૈત્ર વસાવાના સપોર્ટરો મેદાનની અંદર હતા. બાકી ચૈત્ર વસાવા માટે તમે શું કહેશો? વિડીયોને બંને એટલો શેર કરી સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં. વિધાનસભાના સત્રની અંદર હાજરી આપી છે, આજે છે બીજો દિવસ, તો આજે પણ શું સમાચાર આવે છે એ પણ તમારા સમક્ષ હું જલ્દી આવવાની કોશિશ કરીશ. વિડીયો આટલો હતો, વિડીયોને શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ તમારે ભૂલવાનું નથી. આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયોમાં મળીએ.